દશરથ ને ત્યાં અયોધ્યામાં કે નવમી તિથિ મધુમાસી પુનિકા શુકલ પક્ષી અભિજીત હરિપ્રીતા। ચૈત્ર માસે શુક્લ પક્ષે અભિજીત નક્ષત્ર ની અંદર ભગવાન રામજી નો જન્મ મહારાજ દશરથ ને ત્યાં અયોધ્યામાં થાય છે કે મધ્ય દિવસી અતિ શીતલ ધામા પાવન કાલહી લોક વિશ્રામ। મધ્ય દિવસે શીતળ અને મંદવા વાતાવરણ ભગવાન રામજી નો જન્મ મહારાજા દશરથ ને ત્યાં અયોધ્યામાં થાય છે। જયારે દાસી વધામણી લેવા માટે જાય છે અને મહારાજા દશરથ ને કહી રહ્યા છે કે હે રાજન, આપણે ત્યાં 3 રાણીઓને સુંદર 4 પુત્રોના જન્મ થયા છે। જયારે મહારાજા દશરથ કે દશરથ પુત્ર જન્મ સુનિકાના માને હું બ્રહ્માનંદ સમાના। મહારાજા દશરથ ભગવાન રામજીને પોતાના પુત્રને પરંતુ એને બ્રહ્માનંદ કહેતા કે ભગવાન માને છે। દશરથ રાજા છે, કૌશલ્યા માતાજી અને પારણ્યમાં પોઢેલા ભગવાન રામ છે। રામ જન્મ અયોધ્યાનું પ્રસંગ। રામચંદ્ર ભગવાન કી જય।